પહોંચી ગયા છે। હવે અખાડા પણ સરસપુર પહોંચવાની તૈયારીમાં છે, પરંતુ આ વચ્ચે જ અલગ અલગ જે મહાનુભાવો છે તેઓ પણ સંદેશ આપી રહ્યા છે। ત્યારે રમેશભાઈ ઓઝાએ રથયાત્રા નિમિત્તે શું સંદેશ આપ્યો સાંભળીએ। તો ભગવાન કૃષ્ણ એઝ જગન્નાથ, કૃષ્ણ એઝ શ્રીનાથજી, पंडरीनाथ भगवान पण ए ज छे ने बांके बिहारी पण ए ज छे ने द्वारकाधीशना रूपमां चतुर्भुज रूपे उभेलो आपणो काळियो ठाकोर जे सौने दर्शन आपे छे ए पण ए ज छे। आ श्री कृष्णना ज जुदा जुदा स्वरूपो छे। द्वारकामां तो ए द्वारकाधीश छे, पण जगन्नाथमां गोवर्धननाथ श्री गिरिराज धरण प्रभु व्रजथी पधार्या छे अने ए व्रजवासीओ पर अनुग्रह करवा वाळा, गिरिराज ने धारण करवा वाळा श्री गोवर्धननाथ छे। ए द्विभुज जगन्नाथना दर्शन करी रह्या छीए। आम तो जुओ जे बे वर्ष पहला जे माहौल बनतो तो एथी सवायो माहौल बन्यो छे। लोको मकानना ढाबाओ ऊपर, गैलेरीओ ऊपर, वृक्षो ऊपर अने रस्ताओ ऊपर लाखों लोकोनी मेदनी आज उमटी रही छे। जय हो जगन्नाथ। हालो ने जोवा जइए रे रथ यात्रा जगन्नाथनी, ए हालो ने जोवा जइए रे रथ यात्रा जगन्नाथनी, रथ यात्रा जगन्नाथनी। તો જે રીતે આ ભજન પણ ગવાયું છે કે હાલો ને જોવા જઈએ રે રથયાત્રા જગન્નાથજીની। તો ઘણા લોકો એવા હશે, જે નાના બાળકો હશે, તેઓ કહેતા હશે કે ચલો મમ્મી પપ્પા આજે મને રથયાત્રા જોવા લઈ જાઓ। અને કદાચ જે લોકો નથી જઈ શક્યા તે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આ રથયાત્રાને નિહાળી રહ્યા છે, ભગવાનજીના દર્શન કરી રહ્યા છે। અને તેમાં અલગ અલગ આ રંગબેરંગી જે કહેવાય કે આ રંગ દુનિયાના અલગ અલગ રંગો છે ને એ રંગ અહીંયા પણ જોવા મળી રહ્યા છે। તો જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજી રથમાં સવાર છે અને તેઓ આગળ વધી રહ્યા છે। ગજરાજ પહોંચી ચૂક્યા છે। સરસપુરની જે ગલીઓ છે તેમાં કહેવાય છે કે એ ગલીઓમાં અત્યારે ભાવતા ભોજનિયા બની રહ્યા છે ને એ કોને ભાવતા? તો ભગવાનજીને ભાવતા એ ભોજનિયા બની રહ્યા છે। અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે કહેવાય છે, પરંતુ આ તો ભગવાનનું ભોજન છે ને, એટલે એ પ્રસાદ કહેવાય। ભગવાનનું ભોજન હોય એ પ્રસાદ કહેવાય ને, એ પ્રસાદ હજારો લોકો હોય તો પણ એ પ્રસાદ ક્યારેય ખૂટતો નથી।